જિલ્લા પ્રમુખ આવી ગયા. રાજપીપળા કોર્ટ ખાતે જિલ્લા પ્રમુખ તેમજ ડેડિયાપાડાના ચૂંટાયેલા સદસ્યશ્રી પણ હાજર થઈ ગયા. મિત્રો અહીં આવી ગયા છે, ઉપસ્થિત થઈ ગયા છે. તમે જોઈ શકો મિત્રો લાઈવ દ્રશ્યો બહારના, કોર્ટની બહારના. હે વડિયાથી ના પેલા ગેટ લઈને જતા રહ્યા. હા આ પ્લાન એવો જ હશે. પોલીસ પ્રોટેક્શન મિત્રો અહીંયા થઈ ગઈ છે ઓલરેડી. અને ત્યાં પણ તમે જોઈ શકો ગાંધી ચોક પાસે પણ ફૂલ બંદોબસ્ત થઈ ગયો છે. જુઓ અહીંયા આમ આદમી પાર્ટીની ટીમ આવી ગઈ છે અહીંયા. ગુલામભાઈ કેમ છો? શાંતિ. મિત્રો આ છે કોર્ટની બહારના દ્રશ્યો. હાલ લાઈવ તમને બતાવી રહ્યા છે અપડેટ. હવે આજે જે ફોરેસ્ટ વિભાગનું જે એમનું આજે કોર્ટમાં તારીખ હતી તો તેને લઈને કોર્ટે એમને દોષિત જાહેર કર્યા છે. તો મિત્રો આવો આગળની અપડેટ જાણીએ. અને તમે જોઈ શકો બહારના દ્રશ્ય તમને લાઈવ બતાવી રહ્યા છે. આ છે આપણી ન્યાય મંદિર. બંદોબસ્ત તો મિત્રો બરાબર અહીંયા ગોઠવી દીધો છે. તમે જોઈ શકો મિત્રો જેમ જેમ પબ્લિકને ખબર પડે છે તેમ તેમ અહીંયા પબ્લિક આવી રહી છે. જેવી રીતે ખબર પડી અને તાત્કાલિક ધોરણે અમે પણ અહીંયા હાજર થઈ ગયા મિત્રો રાજપીપળા કોર્ટની બહાર. ઓહો કેવું છે? બસ હવે આવી ગયા છે. મેં કીધું થોડું લાઈવ નાખી દે હતું અપડેટ. હે શું કહે છે હવે
હવે અપડેટો બહાર અંદરથી આવે તો આપણે ખબર પડે. હવે પોલીસ પ્રોટેક્શન તો બહુ ઠેઠ સુધી જો લઈ આવ્યા મોબાઈલ અને રિઝલ્ટ પણ એમ થોડુંક મને સારું લાગ્યું એમ. આટલું જમીન ત્યાંથી બતાવે છે. કયો છે V70. જો પબ્લિક તો આવે જ છે કેમ કે હવે આપણા સાહેબશ્રીના સમર્થનમાં હવે જોવાનું એ રહ્યું કે હવે પછીની અપડેટ શું રહેશે.